खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। जूनागढ़ में विसावदर गिर की घाटी के विसावदर ताल्लुक के रामपारा गांव खोबाजेवडू गांव में आज चैरिटेबल ट्रस्ट द्वारा रूपल की उपस्थिति में नव दुर्गा शक्ति तिथि प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया और श्रीमद देवी भागवत कथा और 20वें पाटोत्सव और 23वें का उत्सव भी आयोजित किया गया। बेटियां कायो आयल श्री रूपल में सब कुछ हाथ से किया जाता है। जूनागढ़ गुजरात से कृष्णा राजपूत की रिपोर्ट। आपનું નામ બાપુ? મારું નામ શાસ્ત્રી જસ્મીનભાઈ જાની અને મારી સાથે છે ઝીણાભાઈ ગઢવી। આજનો શું કાર્યક્રમ? આજનો કાર્યક્રમ છે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન। કેટલી છોકરીઓના છે? 23 દીકરીઓ છે। 23 દીકરીના? 23 દીકરીઓના સમૂહ લગ્ન। દર વર્ષે કાર્યક્રમ કરો છો? આ ત્રીજો સમૂહ લગ્ન છે। આખા વર્ષના કેટલા કાર્યક્રમો કરો છો? શેના શેના કરો? વર્ષ દરમિયાન માતાજી દર વર્ષે યજ્ઞ કરે છે, સમૂહ લગ્ન કરે છે અને ભોજન પ્રસાદ તથા અન્ય હોમ હવનને પણ માતાજી દ્વારા અહીંયા આકરમાં થઈ રહ્યા છે। અને દર વર્ષે માતાજી હોમાત્મક લઘુરુદ્ર તેમજ નવચંડી યજ્ઞ, 99 મંત્ર હોમ અને 11 બ્રાહ્મણો દ્વારા દર વર્ષે માતાજી આવા ધર્મના કાર્ય કરે છે। લોકોને શું સંદેશ દેવા માગો છો? સમગ્ર દેશના સર્વભાવી ભક્તોને એક જ સંદેશ છે કે આઈ શ્રી રૂપલમાના સાનિધ્યની અંદર 9/4થી શરૂ થયેલ કાર્ય જેમ કે દેવી ભાગવત સપ્તાહ, મા ભગવતીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નવદુર્ગા શક્તિ તીર્થ અને સમૂહ લગ્ન, મા ભગવતીનો પાટોત્સવ 24મો પાટોત્સવ, આમાં 18 વર્ણના સર્વભાવિક ભક્તોએ મા ભગવતીના સાનિધ્યની અંદર જે કાંઈ તન મન અને ધનથી સેવા કરી છે એ બદલ આઈ શ્રી રૂપલમાં હંમેશની માટે બધાને આશીર્વાદ પ્રદાન કરે, નવદુર્ગા આશીર્વાદ પ્રદાન કરે અને રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આવા ધર્મના કાર્ય જ્યારે પણ થાય ત્યારે આપ સૌ મા ભગવતીના સાનિધ્યમાં પધારો એવી બધાય પાસે અપેક્ષા।